માંગરોળ માર્કેટિંગ યાર્ડ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવતી હોય છે, પણ ખેડૂતો પાસે મગફળી તૈયાર ન હોવાથી ખૂબ ઓછી સંખ્યામાં ખેડૂતો આવી શક્યા છે, જેથી હાલ 2500 જેટલી ગુણીની આવક થઈ ગઈ છે। હાલ આ સિઝન નબળી હોવાથી ખેડૂતોને હજી ખેતરમાં માંડવીના ઢગલા પડ્યા હોવાના કારણે માંડવી વેચાણ કરવા માટે પહોંચી શક્યા નથી। ખેડૂતોને બજારના ભાવ કરતાં 3000 વધારે ભાવ મળે છે અને ખેડૂતો પાસેથી મજૂરી કે અન્ય કોઈ પણ પ્રકારનો પૈસો લેવામાં આવતો નથી, જેના કારણે ખેડૂતો ખુશ છે। છતાં સિઝન લેટ હોવાના કારણે અન્ય કામગીરીઓ માટે ખેડૂત યાર્ડ સુધી પહોંચી શકતા નથી। ખાતે જે ટેકાના ભાવ મગફળીની ખરીદીની શરૂઆત કરેલી છે, ત્યારે 75 ખેડૂતોને ઓનલાઈન મેસેજ આપણે નાખેલા છે। મગફળી તૈયાર ન હોવાના કારણે ખેડૂતો ટાઈમસર પહોંચી શકતા નથી અને એને વેઇટિંગમાં અમે ગોઠવેલો છે। એક દિવસે જે ખેડૂતોનો માલ તૈયાર થાય એમ લેતા જઈએ છીએ અને પૂરેપૂરી વ્યવસ્થા છે, ખેડૂતો હેરાન ન થાય એના માટે ફૂલ અમે વ્યવસ્થા રાખી છે, જેથી કરીને મોડે સુધી પણ ખેડૂતોનો મગફળીનો માલ અમે તોડી લે એવી વ્યવસ્થા કરેલ છે। બધી વ્યવસ્થા રાખેલ છે, ખેડૂતો હેરાન ન થાય। આજે માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે જે આ મગફળીની ખરીદી શરૂ થઈ છે, બરોબર, તેમાં અહીંયા મગફળી લઈને આવ્યા છે, તો અહીંયા ખેડૂતને બધાને સક્ષમ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે, તો બજાર કરતાં અહીંયા ભાવ પણ સારો મળે છે અને યાર્ડ દ્વારા અહીંયા જે સુવિધા આપવામાં આવી છે પાણીની છે, કોઈ પણ ખેડૂત કંઈ હેરાન નથી થતા, બરાબર, એટલે બીજા ખેડૂતે અહીંયા આવે અને આ વસ્તુનો લાભ લે।